ખેડૂતોને પાણી પાવામાં ખર્ચમાંથી મોટી રાહત મળી. ખેતરમાં સસ્તી કિંમતે લગાવી શકાશે સોલાર પંપ. પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા અને ઉત્થાન મહાઅભિયાન પીએમ કુસુમ યોજના અને તેના નવા ફેરફારો સાથે નાના ખેડૂતોને પોતાનો ઉત્કર્ષ કરવાની તક આપી છે. હવે ઓછી જમીન ધરાવતા ખેડૂતોને પણ સોલાર પંપ લગાવવા માટે સબસિડી મળશે. ખેડૂતો માટે સરકારની અનેક યોજના કામની છે, પરંતુ સરકારની આ યોજના તેમને સિંચાઈ માટે સોલાર પંપની સુવિધા પૂરી પાડશે, જે તેમના થકી તેમના પાકની નિયમિત પાણીની જરૂરિયાત પૂરી કરશે. આ નવી ગ્રાન્ટ સ્કીમમાં 3 થી 5 હોર્સ પાવર સોલાર પંપ લગાવનાર ખેડૂતોને પણ લાભ આપવામાં આવશે. હવે ખેડૂતોને સોલાર પંપ લગાવવાના ખર્ચ પર 60% સબસિડી આપવામાં આવશે, જેથી તેમને ઇન્સ્ટોલ કરતી વખતે કમાણી કરવામાં કોઈ સમસ્યા ન આવે. પીએમ કુસુમ યોજના હેઠળ અત્યાર સુધીમાં રાજ્યમાં 6487 સોલાર પંપ લગાવવામાં આવ્યા છે, જેના કારણે ખેડૂતોને સિંચાઈની સારી સુવિધા મળી રહી છે. આ સાથે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને પણ રાજ્ય સરકાર તરફથી આર્થિક સહાય મળશે. તેમને ઓછામાં ઓછી 45,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. હવે સરકાર દ્વારા ખેડૂતોને સોલાર પંપ લગાવવા માટે આપવામાં આવતી સબસિડીનો લાભ તેમની આર્થિક સ્થિતિને મજબૂત કરવામાં મદદ કરી રહી છે. સ્કીમ અનુસાર 3 HP મોટરની કિંમત અંદાજે 2.15 લાખ રૂપિયા છે, જેના પર ખેડૂતને 1.14 લાખ રૂપિયાની સબસિડી મળશે. આ સાથે 5 HP મોટરની કિંમત અંદાજે 3.5 લાખ રૂપિયા થશે, જેના પર ખેડૂતને 1.76 લાખ રૂપિયાની ગ્રાન્ટ મળશે. અને જો ખેડૂત 7.5 HP ની મોટર લગાવે છે તો તેની કિંમત અંદાજે 4.53 લાખ રૂપિયા થશે, જેના પર તેને 2.38 લાખ રૂપિયાની ગ્રાન્ટ મળશે. સિંચાઈ માટે સૌર ઉર્જાનો ઉપયોગ કરીને સરકારે નાના ખેડૂતોને નવી આશા આપી છે. અત્યાર સુધી 7.5 અને 10 HP ની મોટરો માત્ર મોટા ખેડૂતોને જ મળતી હતી, પરંતુ હવે આ યોજનામાં નવો ફેરફાર કરવામાં આવ્યો છે. સરકાર 2000 સોલાર પંપનો લક્ષ્યાંક હાંસલ કરવાનો ધરાવે છે. આ યોજના હેઠળ જે ખેડૂતો પાસે કૃષિ વીજ જોડાણ નથી, તેમને સિંચાઈ માટે સૌર ઉર્જાથી ચાલતા પંપ પ્લાન્ટ આપવામાં આવશે. સરકાર દ્વારા આપવામાં આવેલી સબસિડી બાદ ખેડૂતોને સિંચાઈમાં ઉપયોગ કરવા માટે ટપક, મિની સ્પ્રિંકલર, માઇક્રો સ્પ્રિંકલર જેવા સાધનોની જરૂર પડશે. આ યોજના હેઠળ સામાન્ય અને ઓબીસી શ્રેણીના ખેડૂતોને 60% સબસિડી આપવામાં આવશે, જે તેમને તેમના કૃષિ ઉત્પાદનમાં વધારો કરવામાં મદદ કરશે. કૃષિ અધિકારી મોનિકાએ કહ્યું કે પીએમ કુસુમ યોજના હેઠળ સોલાર પંપ ગ્રાન્ટ માટે અરજીઓ શરૂ થઈ ગઈ છે. આ માટે અરજદારે કેટલાક જરૂરી દસ્તાવેજ સબમિટ કરવાના રહેશે. અરજદારનો જન આધાર કાર્ડ જરૂરી છે. ખેડૂતે તેના ખેતરની જમીન બંધીની નકલ અથવા પાસબુક જમા કરાવવાની રહેશે. ખેડૂતે તેના સિંચાઈના પાણીના સ્ત્રોત વિશે માહિતી આપવાની રહેશે. અરજદારે તેના વિસ્તારમાં વીજળી કનેક્શનની ગેરહાજરી વિશે માહિતી આપવી પડશે. અને ઓબીસી અને સામાન્ય વર્ગના ખેડૂતો પાસે ઓછામાં ઓછી 0.4 જમીનની માલિકી હોવી જોઈએ. એસટી ખેડૂતોને 3 અને 5 HP ક્ષમતાના પંપ સેટ માટે ઓછામાં ઓછી 0.2 હેક્ટર જમીનની માલિકીની જરૂર હોય છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત.